નમસ્કાર દોસ્તો, સ્વ અધ્યયન પોથી આપણી આજે જે સ્વ અધ્યયન પોથીની વાત કરવાના છે એ આપણું ધોરણ 5 નો 5મો ભાગ છે દોસ્તો. ધોરણ 5 ના 5મા ભાગની આજે આપણે જ્યારે સરસ મજાની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમારા મોબાઈલની અંદર ખાસ આપણી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ. ગાઈડ એપ્લિકેશનની અંદર ખજાનો છે, ખજાનો તમારે લૂંટી લેવાનો છે. પ્લે સ્ટોર પર જાઓ અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન GUID લખશો એટલે આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કર્યા પછી તમે જ્યારે ખોલશો ત્યાં તમારે કોઈ મોબાઈલ નંબર આપવાની જરૂર નથી દોસ્તો. કોઈ પણ જાતનો મોબાઈલ નંબર નથી આપવાની જરૂર, કોઈ પણ જાતના OTPની જરૂર નથી દોસ્તો. સરસ મજાની આપણી એપ્લિકેશન એકદમ ફ્રીમાં મફત છે દોસ્તો, તદ્દન ખાલી તમારા માટે. તો ધોરણ 5ના વિદ્યાર્થીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરશે એટલે એની અંદર એને ઘણું બધું મળશે, એટલું બધું મળશે કે હું બોલવા બેસીશ તો આખો વિડીયો ખાલી એનો જ થઈ જશે. હા, હવે તમારે શું જોઈએ છે તમે અમને કમેન્ટમાં જણાવજો તો અમે એ પણ એડ કરી શકીએ છીએ. ચલો ત્યારે ઝડપથી જઈએ આજના આપણા ઇંગ્લિશના ચેપ્ટરના પ્રકરણ નંબર 8 તરફ. લેસન નંબર આપણો આજનો ઇંગ્લિશનો 8 છે, બરાબર. તો એમાં આપણે શેરિંગ ઇઝ કેરિંગ નામનો સરસ મજાનો તમારા સ્વાધ્યાય પોથીમાં પહેલો જ પાઠ છે આપણે પૂરવાનો છે. હવે એની અંદર શું છે? જો રાઇમિંગ વર્ડ છે, યુઝ ઓફ ડિક્શનરી છે, ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન મેકિંગ છે, ઇન્સ્ટ્રક્શન છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે અને સ્પીક અબાઉટ છે, બરાબર. ચલો ત્યારે ઝડપથી જઈએ. રાઇટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ લર્ન ટુ શેર. આ કાવ્યમાંથી આપણે આના રાઇમિંગ વર્ડ તમને ખબર છે કે બંને આમ બોલીએ એટલે સરખું લાગુ, જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ તાલ તો વાલ, બરાબર. આ શબ્દો આપણા ગુજરાતીમાં રાઇમિંગ વર્ડ્સ કહેવાય. હવે એવા આપણે આની ઇંગ્લિશમાં જોવાનું છે. સ્માઇલ, સ્માઇલનો તો કાવ્યમાં છે માઇલ. તમે સ્પેલિંગ પ્રમાણે લખી શકો છો. ફ્રેન્ડ્સ તો હેન્ડ્સ, અર્થ તો વર્થ, ડેડ તો ગ્લેડ અને શેર તો કેર. આ આપણા રાઇમિંગ વર્ડ્સ થયા. પ્રશ્ન એક્ટિવિટી 2 જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પોયમ લર્ન ટુ શેર. આ કાવ્યમાંથી તમારે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. વોટ શુડ વી લર્ન? આપણે શું શીખ્યા? તો વી શુડ લર્ન ટુ શેર, બરાબર. વોટ શુડ વી શેર? આપણે શું વેચવાનું છે? તો વી શુડ શેર અવર થિંગ્સ, જોય એન્ડ લવ વિથ અધર્સ. આપણી વસ્તુઓ, આપણો આનંદ અને આપણો પ્રેમ બીજા સાથે વહેંચવાનો છે. વોટ ડુ યુ ડુ ટુ મેક અધર પીપલ હેપી? આપણે બીજાને ખુશ કરો તો આઈ શેર માય ટોયસ, હું મારા રમકડા, એન્ડ હેલ્પ ધેમ વેન દે આર ઇન નીડ્સ, અને તેમની મદદ કરું જ્યારે તેમને મદદની જરૂર છે. ચલો, વી મસ્ટ કેર ફોર અવર ફ્રેન્ડ્સ એન્ડ અવર લવિંગ વન્સ. વી શુડ ટ્રાય ટુ બીકમ લાઈક અવર મોમ એન્ડ ડેડ. એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3 માં તો શું છે? રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફ્રોમ ધ પોયમ ટુ લર્ન ટુ શેર. સાચા ખોટા આપણે ખરા ખોટા એ છે. વી શુડ નોટ કેર અવર ફ્રેન્ડ, તો ખોટું, આપણે આપણા મિત્રોની કેર કરવી જોઈએ. શેરિંગ ઇઝ કેરિંગ, તો સાચું. ધ સન ડઝ નોટ ટેક કેર ઓફ ધ અર્થ, ખોટું. વી કેન મેક અવર લાઈફ વર્થ બાય કેરિંગ ધ અર્થ, સાચું. અને વી ડુ નોટ ફીલ હેપી વાઇલ શેરિંગ, તો 5માં આવશે ખોટું. ચલો એક્ટિવિટી 4 જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ સ્ટોરી શેરિંગ ઇઝ કેરિંગ. પહેલો પ્રશ્ન છે, પ્રશ્નના જવાબ આપવાના છે પાઠમાંથી, આપણે વાર્તામાંથી. વેર ડીડ મોહનલાલ લીવ? મોહનલાલ ક્યાં રહેતા હતા? તો મોહનભાઈ લીવડ ઇન અ સ્મોલ વિલેજ. જો આપણો જવાબ છે મોહનભાઈ લીવડ. આ ડીડની જગ્યાએ લીવમાં આપણે અહીંયા ડી લગાવી દીધું. લીવડ ઇન અ સ્મોલ વિલેજ. અહીંયા મનુભાઈ છે, મનુભાઈ નહીં પણ મોહનભાઈ. વોટ ઇઝ મોહનભાઈ ડુઈંગ? તો મોહનભાઈ ઇઝ ટેલિંગ સ્ટોરીઝ ટુ ધ ચિલ્ડ્રન્સ વિલેજ. મોહનભાઈ ગામના બાળકોને વાર્તાઓ કહેતા હતા. વોટ ધ નેમ ઓફ ધ રેબિટ? રેબિટનું નામ શું હતું? તો ધ નેમ ઓફ ધ રેબિટ ઇઝ રાજુ. Who was Raju selfish? શું રાજુ સેલ્ફિશ હતો? યસ, રાજુ was a selfish. Why did Raju feel lonely and sad? રાજુ એકલતા અને દુખી કેમ હતો? તો રાજુ realized he could not eat all the carrots, so he feel lonely. રાજુ જોયું કે જે બધા ગાજરો ભેગા કર્યા છે એકલો ખાઈ શકે તેમ નથી, તેથી તે એકલતા અનુભવવા લાગ્યો. હાઉ ડીડ રાજુ બીકમ હેપી? રાજુ ખુશ કઈ રીતે થયો? તો રાજુ બીકમ હેપી વેન, રાજુ ખુશ થયો જ્યારે he decide to share his hungry friend squirrels. એને નક્કી કર્યું કે હું મારું ભાગ છે એ મારી મિત્ર જે સ્ક્વેરલ્સ ખિસકોલી છે એને વહેંચીશ ત્યારે, શેર કરીશ ત્યારે. will you share your things among your friends? શું તમે તમારી વસ્તુઓ તમારા મિત્રો સાથે વહેંચો છો? યસ, આઈ વિલ શેર માય થિંગ્સ. બરાબર. વાય ડુ યુ લાઈક ફ્રેન્ડ્સ? તમને મિત્રો કે શા માટે ગમે છે? ફ્રેન્ડ્સ આર લાઇકડ બીકોઝ કાઇન્ડનેસ મેક્સ ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ એન્ડ દે બ્રિંગ જોય. એ આપણી જે આનંદ સ્ટ્રોંગર એન્ડ મજબૂત આપણી મિત્રતા મજબૂત બનાવે છે.
હવે અહીંયા જો એક ચિત્ર વાર્તા આપેલી આ ચિત્ર છે અને આ પરથી વાર્તામાંથી આપણે ખૂટતા સ્પેલિંગો આમાંથી લખવાના છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ, અહીંયા આપણે લખીશું અન એલિફન્ટ, આ 1 નંબરનું આવશે. નેમ્ડ જમ્બો, એનું નામ હાથી હતું. વન ડે વાઇલ જમ્બો વોઝ વોકિંગ એલોન ઇન ધ પીસફુલ ફોરેસ્ટ હી શુડ, અહીંયા આવશે હર્ડ a rustling sound. To his surprise, it was Hunter. Jumbo quickly hid behind a big banyan tree. Using his big ears to listen, the hunter searched for a while but gave up and left. Jumbo was safe. He decided to warn his animals friends about the hunter. શિકારી આવેલો, teaching them lived carefully, એમને જીવતા શીખવાડીશું. Together સાથે they all to stay happily ever after protecting the forest home. બરાબર, અહીંયા ટુ સ્ટે છેલ્લામાં આવશે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ અબાઉટ સ્ટોરી, ઉપરની વાર્તા પરથી આપણે જવાબ લખવાના છે. વોટ વોઝ ધ નેમ ઓફ એન એલિફન્ટ? તો ધ નેમ ઓફ એલિફન્ટ વોઝ જમ્બો. વેર વોઝ જમ્બો ગોઈંગ? જમ્બો ક્યાં જતો હતો? તો ઇન ધ ફોરેસ્ટ. વોટ ડીડ ધ એલિફન્ટ હર્ડ? શું સાંભળ્યું? તો રસ્ટલિંગ સાઉન્ડ. ડીડ ધ હન્ટર હન્ટ ધ એલિફન્ટ? નો, ધ હન્ટર ડીડ નોટ હન્ટ ધ એલિફન્ટ. Do you like the story? Yes, I like the story because it is good. It is very interesting. અહીંયા તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, એના પરથી આપણે નીચે સવાલના જવાબ લખવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ હોસ્પિટલ? તો ધ નેમ ઓફ હોસ્પિટલ ઇઝ ફોરેસ્ટ હોસ્પિટલ. બરાબર. હુ ઇઝ ધ ડોક્ટર? તો ડોક્ટર વાણી અગ્રવાલ ઇઝ ધ ડોક્ટર. what is the contact number of the hospital? The contact number of hospital is 1010 નવડા 9999999. On which day patients for the OPD? ક્યારે જાય છે? તો પેશન્ટ્સ તો લખવાનું ટ્યુઝડે 12 થી 2 PM અને ફ્રાઈડે 12 થી 2 PM. બરાબર. ઇઝ ધ ડોક્ટર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ? યસ, ધ ડોક્ટર ઇઝ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ. હવે અહીંયા જો આપણે વિરોધી શબ્દ છે એક્ટિવિટી 7માં, ઓપોઝિટ વર્ડ્સ કહેવાય ઇંગ્લિશમાં જેને. બિગ તો સ્મોલ, હેટેડ તો લવ, કોઈને આપણે ધિક્કારવું, કોઈને પ્રેમ કરવું. એવર તો નેવર, એવર એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં. લોસ્ટ એટલે ગુમાવ્યો, તો ફાઉન્ડ એટલે મળ્યું. ફોલ્સ એટલે ખોટું અને ટ્રુ એટલે સાચું. ક્રુઅલ એટલે ઘાતકી. કાઇન્ડ એટલે એનો વિરોધી દયાળુ. લેસ મોર, બરાબર, લેસ એટલે ઓછું, મોર એટલે વધારે. અનસેટિસ્ફાઈડ અસંતોષી, સેટિસ્ફાઈડ એટલે સંતોષી. હર્ષ શેપ તો એનો આપણે હિમ શેપ આવશે. હેપી તો સેડ આવશે. ચલો આગળ જોઈએ શું છે. હવે અહીંયા આપણે જોવાનું છે પ્લીઝ કલેક્ટ યોર કેશ. ક્યાં જઈએ આપણે કલેક્ટ કેશ કરવા માટે? ATM માં જઈએ. બરાબર. ચલો ડોન્ટ ટેક યુ ટર્ન, આવું યુ ટર્ન લેવાનું નથી. આવું ક્યાં લખ્યું હોય? હાઈવે ઉપર લખ્યું હોય. કીપ સાયલેન્સ તો આ ક્યાં હોય ભાઈ? આપણે કીપ સાયલેન્સ તો હોસ્પિટલમાં હોય. કીપ યોર ફોન ઓન સાયલેન્ટ મોડ આ ક્યાં હોય? તો લાઇબ્રેરીમાં હોય. અને ડોન્ટ પીક પગ ધ ફ્લાવર્સ તો આ ક્યાં હોય? ગાર્ડનમાં હોય. ફ્લાવર્સ ચૂંટવાના નથી. ચલો અહીંયા આપણે વાર્તા એક છે ચા બનાવવાની પ્રોસેસ છે અને આપણે ક્રમમાં ગોઠવવાની છે. તો પહેલા શું આવશે? પ્યોર 100 ml ઓફ વોટર ટુ બોઇલ ઇન અ પેન, પાણીમાં ગરમ કરો. પછી આવશે એડ અ સ્પૂન ઓફ ટી લીવ્સ એન્ડ સુગર, એમાં ચાના પત્તી અને મોરસ નાખો. પછી આવશે એડ 100 ml ઓફ મિલ્ક ટુ પેન વ્હાઇટ ઇન ધ ફેમ, એને 100 ગ્રામ દૂધ રેડો અંદર. પછી આવશે હીટ ફોર 2 મિનિટ્સ, અને 2 મિનિટ માટે એને બોઇલ થવા દો, ઉકળવા દો. અને છેલ્લે આવશે સ્ટ્રેન ધ ટી એન્ડ એન્જોય રિફ્રેશિંગ એક્સપિરિયન્સ, એનો તમે આનંદ લો અને તમારો આનંદ અહીંયા વહેંચો. ચલો અહીંયા આપણે 5 નંબર જે પ્રમાણે નંબર આપે એ પ્રમાણે આપણે અહીં એને ક્રમમાં લખવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી 10માં શું છે. એક્ટિવિટી 10માં છે કે ભાઈ તમે ધ ડાકોર આ વસ્તુ ક્યાં તમે સાંભળવા મળે? ક્યાં આવી સૂચનાઓ ક્યાં સાંભળવા મળે? તો ડાકોર મેલા બસ, જો અહીં બસ છે તો બસ સ્ટેશન. ધ વંદે માતરમ ટ્રેન આ છે તો રેલવે સ્ટેશન. ડોક્ટર પરમાર પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ, ડોક્ટર છે એટલે હોસ્પિટલ આવે. ફ્લાઇટ નંબર એટલે એરપોર્ટ આવશે. યોર અટેન્શન સ્પેસ આ પબ્લિક પ્લેસ ઉપર જોવા મળે. ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટચ ધ સ્ટેચ્યુ, સ્ટેચ્યુ એટલે મ્યુઝિયમ આવશે. નાવ મિસિસ લતાસ વિલ પરફોર્મ હર ડાન્સ એટલે થિયેટર આવશે. નાવ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 8 વિલ પરફોર્મ ધ ડ્રામા, સ્કૂલમાં આવશે ડ્રામા. ઓપન યોર બુક એન્ડ આ ક્લાસરૂમની અંદર આવશે. અને ડોન્ટ સી એનિમલ્સ એટલે ઝૂમાં આવશે. હવે શું કરવાનું છે? અહીંયા એક એક વાક્ય પ્રમાણે આપણે અહીં ચિત્ર બનાવ્યું છે. ડ્રો અ મીડિયમ સાઇઝ સર્કલ ઇન ધ સેન્ટર, તો આપણે આ મીડિયમ સાઇઝનું સર્કલ બનાવ્યું. ડ્રો અ સ્મોલ ટ્રાયંગલ ઓન ધ સર્કલ, અહીંયા આપણે એક ત્રિકોણ બનાવ્યું. ડ્રો અ સ્માઇલ ફેસ ઓન ધ સર્કલ, તો આપણે અહીંયા સ્માઇલ ફેસ બનાવી દઈએ. અહીંયા આપણે સ્માઇલ ફેસ બનાવ્યું. ડ્રો અ મીડિયમ સાઇઝ રેક્ટેંગલ બિલો ધ સર્કલ, નાનું માપનું આપણે રેક્ટેંગલ લંબચોરસ બનાવવાનું છે. પછી શું કહે છે? ડ્રો 2 સ્મોલ રેક્ટેંગલ્સ લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ ઓફ મીડિયમ સાઇઝ રેક્ટેંગલ. હવે આપણે અહીંયા બે નાના બીજા રેક્ટેંગલ એટલે એના આપણા હાથ બનાવી દઈશું. અને અહીંયા ડ્રો 2 સ્મોલ રેક્ટેંગલ્સ બિલો મીડિયમ સાઇઝ, અહીંયા એના આપણે
પગ બનાવી દઈશું. મારું ડ્રોઈંગ તો બહુ જોરદાર છે, જોયું ને તમે? તમારું આવું તો ના જ હોય. આનાથી સરસ દોર્યું હોય તો ફોટો પાડીને મોકલજો, બરાબર? આપણા ગ્રુપમાં તો જોઈ લઈશું આપણે. ચલો આવા એક્ટિવિટી બહાર જોઈએ. ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ વિઝિટિંગ ફેર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મેળામાં જવાનું છે અને સવાલના જવાબ આપવાના છે. વેર વિલ યુ ગો ટુ વિઝિટ ધ ફેર? તમે મેળામાં ક્યાં ગયા હતા? તો અહીં તમારે જે પણ તમારા નજીકમાં મેળો થતો એનું નામ લખી દેવાનું. આઈ વિલ ગો ટુ ધ વિઝિટ. તમે જ્યાં હોય, રાજકોટ, વડોદરા, બરાબર, ભાવનગર, જ્યાં તમે જતા હોય તે મેળાનું નામ લખી દેવાનું. વિથ whom will go? તો આપણે કોની સાથે ગયા હતા? તો આઈ વિલ ગો ટુ ધ ફેર વિથ માય પેરેન્ટ્સ. આ તો બધા વાલી જોડે જ જાય, મમ્મી પપ્પા જોડે જ જાય. હાઉ વિલ યુ ગો ઇન ધ ફેર? તમે કઈ રીતે ગયા હતા? તો મોસ્ટલી બધા બસમાં અથવા કારમાં જાય. આઈ વિલ ગો ટુ ધ ફેર બાય બસ. વોટ વિલ યુ સી ધેર? તમે ત્યાં શું જોયું? તો આનો જવાબ બધાનો સરખો છે. આઈ વિલ સી જાયન્ટ વ્હીલ, મોટું ચકડોળ જોયું, મેરી ગો રાઉન્ડ જોયું, મેજિક શો જોયા, એન્ડ મેની કલરફુલ દુકાનો જોઈ, શોપ્સ જોઈ. લિસ્ટ ધ થિંગ્સ યુ વિલ બાય ફ્રોમ ફેર. શું જોયું, ખરીદ્યું તમે? તો ટોયસ ખરીદ્યા, બલૂન્સ ખરીદ્યા, સ્વીટ્સ એટલે મીઠાઈ ખરીદી ફ્રોમ ધ ફેર. ચલો અહીંયા એક સરસ મજાના આપણે રાષ્ટ્રીય સ્વતંત્ર સેનાની આપેલા છે. એમાં આપણે who is the Indian leader? આપણે મહાત્મા ગાંધીનું આપેલું છે. એમનો જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો? એવી રીતે જવાહરલાલ નહેરુનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો? સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો હતો? અને સુભાષચંદ્ર બોઝ. અહીં આપણે એને બધું વહેંચવાનું છે. તો જો મહાત્મા ગાંધીનું લખેલું છે એમને, જવાહરલાલ નહેરુનું આપણે લખી દઈશું પ્રયાગરાજ. અહીં એમનો જન્મ પેલામાંથી જોઈને જન્મ લખી દઈશું 14 નવેમ્બર 1889. અને ઉત્તર પ્રદેશ એમનું સ્ટેટ હતું એ વખતે. સરદાર વલ્લભભાઈ પટેલ તો નડિયાદ, 31 ઓક્ટોબર 1875. ગુજરાત, સુભાષચંદ્ર બોઝ કટક, 23 જાન્યુઆરી 1897. ઓરિસ્સા. તો આ એક એક્ટિવિટી દોસ્તો હતી. હવે આ જોઈએ, આ એક તમને અહીંયા બોક્સ આપ્યું છે, એમાં તમારે સ્પેલિંગો શોધવાના છે. જો મેં માઉન્ટેન સ્પેલિંગ શોધ્યો છે અને પછી અહીં લખ્યો છે. પછી આપણો આ સ્મોલ સ્પેલિંગ છે, એ સ્મોલ આઈ લખ્યો છે. પછી બોટ છે, તો બોટ ક્યાં ગતી રહી? આપણી ખોવાઈ ગઈ. બોટ. બરાબર, ચલો બોટ, આ બોટ આપણે મળી ગઈ, તણાઈ ગઈ હતી, હે ને? પછી બોય નો સ્પેલિંગ આવી રહ્યો, આ બોય મળી ગયો. પછી ટ્રી મળી જશે આપણને, ટ્રી શોધી નાખો. ચલો ફટાફટ. ટ્રી આપણે આવી રહ્યું, ટ્રી, આપણને ટ્રી મળી ગયું. પછી રિવર મળી ગયું આપણને, રિવરનો સ્પેલિંગ અંદર આપેલું હતું, આપણે રિવર સર્ચ કર્યું અને લખી નાખ્યું. પછી રોડનો સ્પેલિંગ આપણે સર્ચ કર્યો, લખી નાખ્યો ROD, બરાબર. અને સ્મોલનો સ્પેલિંગ આવી રહ્યો. અને છેલ્લે છે લોંગ, તો લોંગનો સ્પેલિંગ અહીંયા આ રીતે આપણે સ્પેલિંગો હાઉસને અમને શોધીને આપ્યો હતો. સ્પેલિંગો શોધતા બાજુમાં લખ્યા અને આપણે એને જ્યાં એના ટચ થતા હતા એ સ્પેલિંગો આપણે એને ટચ કર્યા. તો દોસ્તો અહીંયા આપણો સરસ મજાનો ઇંગ્લિશનો પાઠ તમારી સ્વાધ્યાય પોથીમાં પહેલો પાઠ તમે જોઈને સરસ મજાના અક્ષરે તમારા ચોપડીમાં તમે પૂરી શકો છો દોસ્તો. અને હા, પરીક્ષા સમયે તમે વાંચી પણ શકો છો. ચલો ત્યારે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં સૌ જણાવજો. ચેનલને જે લોકો સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.